તો મિત્રો આ છે વીજળી બારા મુવાનું અનોખું પર્યટક સ્થળ અને અહીંયા તમને જોવા મળે પથ્થરમાંથી કોતરેલો રસ્તો અને આવી રીતના લાકડાના પુલ જેમાં હાલતા પણ બીક લાગે પણ આ પુલને કંઈ થતું નથી કેટલા વર્ષથી આમનમ નામનમ છે કારણ કે હું આવું ત્યારથી આ પુલ આમનમ નામનમ છે. હા હા જય ભોળાનાથ. ને આ છે મંદિર, અંદર મંદિર છે. આ ભોયરું છે, ઉપરથી વીજળી પડીને અહીંથી નીકળી હતી એટલે એ ભોયરું પડી ગયું અને હવે આપણે આવી ગયા છીએ દરિયામાં. મહાદેવના દર્શન કરી લઈ. તો કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે વીજળી બારા અને વીજળી બારા જઈને આપણે બનાવવાની છે મેગી. પહાડી મેગી નહીં પણ આપણે બનાવવાની છે દરિયાઈ મેગી. એટલે આપણે છે ને સામાન કંઈક લઈ લીધો છે. આ છે ગેસનો બાટલો, આ છે ચૂલો અને હજી તપેલી લેવાની છે અને થોડું મેગી લેવાની છે, થોડોક સામાન લેવાનો છે. અને આપણે હજી જવાનું છે મારા પાર્સલને લેવા. પાર્સલ એટલે કે મારા ઘરના લેવા જવાનું છે અને પછી ત્યાંથી થોડો ઘણો સામાન લેવાનો છે અને બે માણાને જવાનું છે વીજળી બારાના દરિયાકાંઠે અને બનાવશું આપણે મેગી. એટલે વિડીયો જોવાની બહુ મજા આવશે, એટલે બન્યા રહેજો મારા વિડીયોમાં. અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એટલે આવા નવા વિડીયો તમને જોવા મળશે. અને આપણે છે ને 15 દી પછી હજી છે ને એક મસ્તીની ટ્રીપમાં જવાનું છે. ટ્રીપ બહુ મોટી રહેવાની છે એટલે એમાં મજા આવશે. એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબી દેજો એટલે તમને નોટિફિકેશન આવતી રહે. તો હું આવી ગયો છું નેહુને લેવા અને નેહુ થઈ ગઈ છે તૈયાર અને અમારો ઠેલો પણ થઈ ગયો છે તૈયાર. એટલે હવે અમે નીકળી જઈ અને દરિયા જઈને મળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વીજળી બારા જવા માટે. અને વીજળી બારાનો રસ્તો છે ને આપણે જે લાઇટ હાઉસ વાળો રોડ આવે ને ત્યાંથી જ આવે. એટલે લાઇટ હાઉસ જવાનો રોડ ડાબી બાજુ રહી જાય ને આપણે જમણી બાજુ જે છે ને રફ રોડ આવે ત્યાંથી ચડવાનું છે. હમણાં રોડ આવશે એટલે તમને દેખાડું. અત્યારમાં અમે લાઇટ હાઉસ વાળા રોડે ચડી ગયા છીએ. તો મિત્રો રસ્તામાં છે ને આપણને જતા છે ને તો આ હોડી ને એવું દેખાણું છે એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી અને અહીંયા ને એવું કહે છે કે આપણે નીચે ઉતરીએ અને જોઈ શું છે. એટલે અમે બે નીચે ઉતરી ચાલી. કાંટા વાગે એવું છે હવે અમે બે નીચે આવી ગયા છીએ અને અહીંયા કેટલી 1 2 3 4 ને 5 હોડી પડેલી છે મસ્તીની. જોઈ લો તમે કેવું મસ્તીનું આ બધા માછીમારો હોય ને એની હોડિયું છે. જો ઝાડ ને એવું પડ્યું છે ને કમળ મસ્તીના છે પણ ત્યાં સુધી જવાય નહીં કારણ કે આ પાણી લાગે પણ એટલું ઊંડું હોય છે ને ગારો હોય છે. અને આ બધું જોવા તમે કેટલા બધા કમળ છે. શાળા ન કરતી હો. ક્યાં જવું તારે? ભાઈ દાદા મિત્રો નેહુ જાય છે કમળ લેવા. હોડી માથે ચડીને કમળ તોડવા જાય છે. આવી જાય એમ છે કે નહીં? એમ ભાઈ ને તારું કામ એ નહીં. તો મિત્રો કહો મસ્ત નજારો છે અહીંયા અને નેહુ બેહી ગઈ છે હોડીમાં એટલે હું હમણાં જાઉં છું. અને કમળ છે મસ્ત મસ્તીના પણ અંબાતા નથી એવું છે. તમે ખાલી નજારો જોવો, ખાલી કંઈક આમ વિદેશમાં આવી ગયા હોય એવું લાગે છે. એટલે આવો નજારો છે ભાઈ મોવાનો. પડશે બે હોડીમાં એકર પગ નો રે. કહેવત સાંભળી નથી? બે હોડીમાં પગ નહીં રાખો ને એકરે. હા જો હા રાખો જો પડી. તો મિત્રો આપણે પણ હોડીમાં આવી ગયા છીએ અને અગી આવી છીએ. હવે જેની હોડી હોય એને પરમિશન અમે લીધી નથી કોઈની કારણ કે અહીંયા કોઈ હતું નહીં એટલે આમને ચડી ગયા છીએ. બરોબર ને આ જો કમળ તોડવાની ટ્રાય કરું, આવી જાય તો. આ તો આવી જાય ને આ ઓલું છે તોડું. હા હોડી તૂટી ગઈ હોય તો આ તો તૂટી જાય ને. હું તો તૂટી ગયો આખું. ગુલાબ તોડ્યું પણ આપણું તૂટી ગયું જો. પણ અહીંયા નથી, હાથમાં હરખું નહોતું આવતું. મિત્રો આપણે ફોટા પાડી લીધા છે હોડીમાં બેસીને અને હવે છે ને બહુ હોડી હલ્લે છે આખી. એટલે આપણે ધીમે ધીમે બહાર નીકળી જઈએ. અંદર આવતા તો અવાઈ ગયું પણ બહાર નીકળવામાં બે પડી જાય કારણ કે આખી ડોલે છે. ના ઓલડી ડોલે હરી તારા નામની આ ખેંચ તો નેવડી દોરી હવે નહીં આવે આગળ. તો મારે ઠેકડો કેમ મારવામાં? વાહ આવી ગયો લે. તો મિત્રો હવે નીકળી જઈએ આપણે વીજળી બારા તરફ કારણ કે અહીંયા રસ્તામાં ફોટા પાડી લીધા છે હોડી હારે અને થોડા કાયતરા હતા એટલે કાયતરા તોડી લીધા. તમને ખબર તો છે આપણા ફેવરેટ વસ્તુ છે.
હવે જઈએ આપણે વીજળી બરાબર. જો કેવો મસ્ત રોડ આવી ગયો છે, બે બાજુ પાણી અને વચમાં રોડ. ને આ બંદરનું નાળું છે. આ નાળું છે ને એના થ્રુ થી આખું મહુવા હારે કનેક્ટેડ છે. એટલે બે બાજુ પાણી અને મસ્તીનો રોડ. તો મિત્રો હવે છે ને વીજળી વાળાનો વળાંક આવી ગયો છે. જો આ ડાબી બાજુ તમે જાઓ ને, હમણાં બે રોડ આવશે, ડાબી બાજુ જાઓ ને એટલે તમે લાઇટ હાઉસ જાઓ અને આ સીધું છે ને બંદર પોર્ટ આવે, આપણે મહુવા પોર્ટ. અને જે હમણાં છે ને જમણી બાજુ રફ રોડ છે ને, એ રફ રોડ આપણે સીડી જઈએ ને એટલે છે ને અહીંથી આપણે વીજળી વાળા પહોંચી જાવ. એટલે આ જે રોડ છે ને એ વીજળી વાળાનો છે, ઠેઠ સુધી રફ રોડ છે. એટલે હવે આપણે એ રોડે ચડી ગયા છીએ એટલે ધીમે ધીમે અકારવી પડશે ગાડી, કારણ કે રફ રોડ છે. અને અહીંયા એક બાજુ પાણી આવશે આખા રોડમાં, અને એક બાજુ આવી રીતના થોડાક નાના મોટા ઘર છે અને બાવળિયા ને એવું બધું છે, ખાડી કહેવાય એવી ખાડી ને આગળ એવું છે. તો મિત્રો આવી રીતના કંઈક રસ્તો છે વીજળી બહાર જવા માટે. આખો આમ ઘટાદાર ગુફાની જેવો રસ્તો છે, સારી બાજુ આમ બાવળિયા ઓલા થઈ ગયા ગુફાની જેમ, આવી રીતના રસ્તો છે બસ. તો મિત્રો આપણે આવી ગયા છીએ દરિયાકાંઠે. એટલે આવી રીતના કંઈક દરિયાકાંઠો આવી ગયો છે. હમણાં એક ઉપર ચડવાનો રોડ આવશે, એ રોડેથી આપણે વીજળી બહાર જવાનું છે. જો સામે બોર્ડ માર્યું ને, એ બોર્ડ છે ને ત્યાંથી ઉપર વ્યૂ જવાનું છે આપણે. એટલે આ રીતના કંઈક દરિયો છે, અત્યારમાં ખાલી થવા મળ્યો છે. જોઈ લો તમે, દરિયો ખાલી થાય છે, કારણ કે હું ટાઈમિંગ જોઈને આવ્યો હતો. એટલે ખાલી થાય ને એ ટાઈમે જ અમે આવ્યા છીએ. તો મિત્રો આપણે વીજળી બહાર પહોંચી ગયા છીએ અને આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે. અને આ બાજુ એક મકાન જેવું છે અને અહીંયા કંઈક કામકાજ ચાલુ કરવાનું લાગે છે, બ્લોક ને એવું આવી ગયું છે. ને આ છે દરિયો. તો આ દરિયો તમારા કેમેરામાં દેખાતું હોય કે ન દેખાતું હોય ખબર નહીં, બાકી આગળ છે ને થોડાક આગળ તમે વધો ને એટલે આમાં બ્લુ કલરનું પાણી આવી જાય આગળ. ને આ બધું છે ને એ થોડુંક બ્રાઉન કલરનું છે. ને આગળ એક શીપ ઊભી છે, લગભગ તમને દેખાય નહીં. જો આ શીપ છે અને એ બધું છે ને પાણી બ્લુ કલરનું છે. એટલે આ બાજુ આપણે જે કાંઠાનું પાણી હોય ને એ થોડુંક ડોળું હોય, અને આગળ થોડુંક દરિયામાં વહી જાય ને એટલે મસ્તીનું બ્લુ કલરનું પાણી મેં આજે જ જોયું અહીંયા. નકર એટલું બધું બ્લુ પાણી હોય નહીં. એટલે આગળ જે ઓલા આપણે દીવમાં ને એ બધું જે દરિયામાં બ્લુ પાણી હોય એવું પાણી દેખાય છે અહીંથી. એટલે ત્યાં સુધી તો આપણે કઈ જી ન શકીએ. એટલે અહીંથી આપણે તો કિનારાનું પાણી હોય એ જ જોવાનું. અને આ છે ને જો આ વીજળી બારાની છે ને, અહીંથી એમ કહેવાય છે કે વીજળી પડી હતી ઉપરથી, અને આવી રીતના આખું ભોયરું બની ગયું હતું. ને જો આ છે ને એનું ભોયરું છે, તો નીચે મંદિર ને એવું તમને દેખાતું છે. ને આ ભોયરું છે, આખું ભોયરું પડી ગયું હતું ને એને છે ને એક નીચે આ બાજુથી છે ને જવાય છે એક દરવાજો, એ હમણાં આપણે જઈએ ને એ તમને દેખાડું. બાકી અહીંયા ઉપરથી જોઈ લો આવી રીતના નજારો છે. અહીંયા જાળીને એવું નાખી દીધેલું છે. ને આ જો કેટલું ઊંડું છે, એ આખી વીજળી કઈ રીતના પડી છે, તો આખું મોટું જબર ભોયરું બનાવી દીધું. ને અંદર મંદિર છે મહાદેવનું. આપણે જઈએ હમણાં નીચે, આ બાજુથી જવાનો રસ્તો છે. એટલે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા. કબૂતરા જોઈ લો તમે કેટલા ઉડે, મજા આવી ગઈ લાગે આપણે આવીએ ને એમાં. એટલે અમે બે હાલ્યા જઈએ છીએ. હમણાં રસ્તો આવશે બહુ મસ્તીનો, બે બાજુ આમ કોતરી પથ્થર કોતરીને રસ્તો બનાવેલો છે. એટલે સામે જો આ દેખાય છે ને, આ કટ જેવું દેખાય છે ને, એ ત્યાં છે ને રસ્તો છે. આપણે હમણાં એમાંથી જ ઉતરવાનું છે. તો મિત્રો જે રસ્તાની હું વાત કરતો હતો ને, એ આ રસ્તો છે. જો આ બે બાજુ પથ્થર કોતરી અને આ બનાવેલો છે. આ હળંગ આખો મોટો જબર પથ્થર હતો, એમાંથી કોતરી અને આ રોડ બનાવેલો છે. એટલે હમણાં છે ને આપણે એ રોડમાં જ જઈએ છીએ. એટલે અહીંયાથી આપણે ઉતરવાનું છે. ઉતરીને પછી એક છે ને લાકડાનો પુલ આવશે. અહીંયા લોકો ગામવાસીઓ છે ને બધા આમ જુગાડ બનાવ્યો છે કે લાકડાનો એક પુલ બનાવી નાખ્યો ઉતરવા માટે, કારણ કે બહુ ઊંચું છે, ઊંચાઈ બહુ વધારે છે. એટલે એ છે ને ત્યાં એક વાહડા ને એવું બધું લાકડા ને એવું હોય ને એનાથી પુલ બનાવેલો છે. હમણાં આગળ જઈને તમને દેખાડું. બાકી આ જોઈ લો તમે, આ છે ને પથ્થર કોતરી અને રસ્તો બનાવેલો છે મહાદેવ સુધી જવાનો. જોઈ લો, ઓહો કેમ પણ આવી રીતના રસ્તો બનાવવો એ બહુ કઈ સહેલી વાત નથી. બહુ મહેનત થાય ને બહુ પૈસા પણ લાગે, ખર્ચો પણ વધી જાય. તો એથી ભાઈ મહાદેવની દયાથી ભાઈ બનાવ્યું છે બધું અહીંયા. એટલે તમે મહુવા આવતા હોય ને તો આવી જગ્યા ઉપર દર્શન કરવા જરૂર આવજો, કારણ કે બહુ મહેનતથી આવું બધું રસ્તા ને એવું બધું બનાવેલું હોય ગામવાસીઓએ બધા ભેગા થઈને. એટલે આપણે થોડુંક આનું ઓલું કરીએ, પર્યટક સ્થળનું માન થોડુંક વધારીએ આપણે. ને અહીંયા તમે આવો, દર્શન કરવા આવો તો જોઈ લો તમે, ખાલી દરિયો ખાલી થાય છે, આ નજારો જોઈ લો ખાલી.
હું ને વહેલા જઈએ છીએ. કેમ ક્યાંથી બકરી હવે બે જઈએ છીએ દરિયા. આજે અમારે મેગી બનાવવાની છે. ભૂખ લાગી ગઈ છે. તો મહાદેવના દર્શન બર્શન કરીને પછી મેગી બનાવી. ને આ જોઈ લો તમે. ઓહો ઓ માય ગોડ. જો પુલ જો ખાલી જુગાડ જોવો તમે કઈ રીતના ખાલી પુલ બનાવેલો છે. આ છે મજબૂત. ઘણા વર્ષોથી હું જ્યારથી આવું ને ત્યારથી આ ઘણા વર્ષોથી આ પુલ છે ને આમનમ ને આમનમ છે. કઈ થતું નથી આ પુલ ને. એટલે એ સારી વાત કહેવાય. બાકી આમ જો બીક તો થોડીક લાગે અહીંયા. કારણ કે આ લાકડાનું રૂ એટલે બધા જે પહેલી વાર આવે ને તો બહુ બીવે. કારણ કે અમારે છે ને અમારા ઘરની સામે રહી ને એ બધા આવ્યા છે ને એ વખત તો બહુ આમ બેઠા બેઠા હાલતા હતા એવી રીતના આવ્યા હતા. એટલે જો નેહું જાય છે એને કઈ બીક નથી લાગતી. એ તો સેફટી તમને ખબર જ છે. ખતરો કે ખિલાડી. ખિસકોલી ક્યાંથી પડી? કેમ ખિસકોલી? ખિસકોલી અહીંથી ઉપરથી આવી હેઠી દોડવા મીડી. એને એવું હોય ને આપણે કેમ પડીએ તો એમ થાય કે હાલો ભાઈ ઘામાં કોઈ જોયું નથી ખખેરીને હાલવા મળી. એની જેમ ખિસકોલી એને ઉપરથી પડી અને ડાયરેક્ટ દોડવા જ મળી. એને એમ કે અમે દાંત કટશું એને. જોઈ લો બાકી તમે જો આ ઓમ નમો નારાયણ મહાદેવનું મંદિર છે. જો આ છે ને વીજળી ઉપરથી હમણાં તમને મેં ભોયરું બતાવ્યું ને ત્યાંથી પડી. અને આ છે ને અહીંથી વીજળી નીકળી હતી એટલે આખું આમ ભોયરું જ પડી ગયું. અને મોટી જબર જગ્યા છે અંદર. ને આ જોઈ લો તમે દરિયો ખાલી થઈ છે ને હું બે ગયું છે. ઓય જવું નથી દર્શન કરવા. હા આપણે નીચે ઉતરી જાય. હાલે કેમેરો પકડ. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે. અને મંદિર છે ને અત્યારમાં બંધ છે, તાળું મારેલ છે. કારણ કે આપણે બપોરે આવી ગયા છીએ ને બપોરના લગભગ આપણે છે ને 1:30 વાગી ગયો છે. એટલે 1:30 વાગે મંદિર અહીંયા બંધ હોય. એટલે બાપુ નહીં હોય. બાકી જો અહીંયા તાળું માર્યું તમે અહીંથી તમે દર્શન કરી લો. આગળ છે ને આમ આશ્રમ જેવું છે. અને ઓલી બાજુ છે ને એક ગુફા છે. આપણે છે ને બપોર પછી પાછા સાંજે આવશું ને એટલે હું તમને દેખાડીશ. અત્યારમાં આપણે જવાનું છે મેગી બનાવવા દરિયાકાંઠે. એટલે આમ દરિયાકાંઠે કંઈક સારી જગ્યા ગોતી. ઓલી બાજુ જે દરિયાકાંઠો છે ને ત્યાં સારી જગ્યા ગોતી અને આપણે મેગી બેગી બનાવવાની તૈયારી કરીએ. જેમાં મંદિર તો બંધ છે એટલે હમણાં મેગી બેગી ખાઈને પછી સાંજે કોરના પાછા આવશું આપણે દર્શન કરવા. એટલે અત્યારમાં આપણે સારી જગ્યા ગોતી લઈએ છાયાવાળી કે જ્યાં આપણે મેગી બનાવી શકીએ. તો મિત્રો આપણે હવે છે ને પાછા ઉપર જઈએ છીએ જ્યાં આપણે ગાડી મૂકી હતી ત્યાં. ને આ પુલ ચડીને પાછા જઈએ છીએ આપણે. એ ભોળિયાનાથ. એટલે છે ને હવે છે ને આપણે જગ્યા ગોતવાની છે મેગી બનાવવા માટે. तुझे छोड़ नहीं सकता मैं, चल आजा आजा. એને મૂકીને થોડી જવાય. એને હારે લઈને આવ્યો ઘરે તો પાછી પોગાડવે કે નહીં. અહીંયા મૂકીને થોડે અહીંથી તું પાછી વી જાય. કંઈક આગે મૂકીને આવવી પડે તને. નગર તો તું પાછી આવીને મારો વાળો પડી જાય. આગું થોડુંક હોય ને અહીંયા મૂકીને વયાવું ને તો તું પાછી ન આવે. આવ તારી જીવડો તો ખાડો છે આમાં. હવે છે ને મેગી બનાવવા માટે મસ્તીની એક છાયાવાળી જગ્યા ગોતવાની છે. ને ઉપર છે ને મારી ગાડીના ઠેલામાં પાણી ભૂલી ગયા અમે. એટલે પહેલા તો 3 કિલો પાણી પીવું પડશે. તારે કેટલા કિલો પીવું પડશે? 1 કિલો અને 3 કિલો મળે એટલે 4 કિલો પાણી જોહે અમારે. કિલો ન હોય લીટરમાં આવે. તો અમારે લીટર પાણી જોહે. લીટર 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 અરે લીટર અરે લીટર ગાંડી. તો આપણે હવે પાછા ગાડી આવી ગયા છીએ. આપણી ગાડી પાણી કાઢ બરોબર. પાણીનો બાટલો અહીંયા ઉપર ભૂલાઈ ગયો હતો ને તડકો બહુ છે. હાલીને આવ્યા એટલે થાકી ગયા. ઉપર આમ ચડીને આવ્યા કે નહીં. રાતે વખતે તો ઉતરવાનું નહોતું એટલે બધા થાક્યા નહોતા. ચડીને થાકી ગયા. આપ ચડી ગયો. બરફ વાળા પાણી સ્પેશિયલ 2 લીટરની આખી બોટલ જ ભરી દીધી. ખબર હતી બહુ પાણી જોહે જ એટલે બરફ વાળો બાટલો હતો ને પાણી. બોલો પાણી. તો આવતા વિડીયોમાં આપણે જોઈશું કે અમે કઈ રીતના દરિયાકાંઠે મેગી બનાવી. એટલે એ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન દબી ગયો એટલે તમારામાં નોટિફિકેશન આવી જાય. એટલે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.